हेलो नमस्ते मारा वाला विद्यार्थी मित्रों चालो आज આપણે નવા વિડિયો લેક્ચર ની શરૂઆત કરીશું। આજના આપણે આ નવા વિડિયો લેક્ચર ની અંદર નવા સમ સમજીશું બરાબર અને નવી મેથડ સમજીશું। જે નવા સમ અને નવી મેથડ બરાબર એ તમારા માટે બરાબર એકદમ ઈઝી ટ્રીક માં આપણે લાઈને આવ્યા છે। ઓકે તો તમે ધ્યાનથી જોજો તમને ઈઝીલી આ સમ આવડી જશે। અને આવો સમ બરાબર મેથડ તો પ્રોપરલી તમને અહીંયા સમજાવી દઉં છું બટ મેં તમને કહું આ મેથડના જેટલા બી સમ તમારી બુકમાં હશે એ સમ તમારે જાતે ગણવા પડશે બરાબર। બટ એકદમ ઈઝી ટ્રીકમાં હું મેથડ સમજાવીશ અને આ મેથડમાં તમને ક્લિયરલી ખબર પડી જશે બરાબર। અને આવો કોઈ પણ સમ તમારી એક્ઝામમાં પૂછાય તો તમે ઈઝીલી સોલ્વ આઉટ કરી શકશો। ચાલો તો આપણે આજના સમની શરૂઆત કરીએ બરાબર। અને આજનો આપણો આ સમ છે બહુ ઈઝી સમ છે બરાબર, પરંતુ તમારે એને ધ્યાનમાં રાખવો પડશે। ઓકે ચાલો તો આપણે કાઉન્ટ કરીશું। શું છે તમે જોઈ શકો છો કે a = 1357 ને એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો। ચાલો સરવાળા સ્વરૂપે દર્શાવવાના છે। શેના સ્વરૂપે? સરવાળા સ્વરૂપે। તો આપણે પહેલો a તમને આપેલો છે તો ચાલો a કેટલો છે આપણી જોડે તમે જોઈ શકીએ છે બરાબર 1357। ચાલો તો આપણી જોડે આ a છે। ઓકે હવે a ટ્રાન્સફર તમે જોઈ શકો છો। a ટ્રાન્સફર કેટલો થાય તમને યાદ હોવો જોઈએ। a ટ્રાન્સફર કેટલો થાય બરાબર? પહેલી હારને પહેલો સ્તંભ બનાવી દો, બીજી હારને બીજો સ્તંભ બનાવી દો તો શું થશે 1357। ચાલો તો આ કન્સેપ્ટ થશે તમારી જોડે। આઈ હોપ સો તમને ક્લિયરલી ખબર પડી ગઈ હશે। હવે આપણે જો શું થશે a ટ્રાન્સફર બરોબર। આપણે 1/2 to a ટ્રાન્સફર જો હવે તમારે આ ટ્રીક યાદ રાખવાનું। આમાં શું 1/2 to a ટ્રાન્સફર કરવાનું। તો ચાલો 1/2 to બરાબર પહેલા a ટ્રાન્સફર કરી લઈએ। ચાલો જો બરાબર તો a કેટલો છે તમારે જોજો 1357 પ્લસ a ટ્રાન્સફર કેટલો આવે છે 1537। ઓકે ચાલો ક્લિયર છે એટલે લગી। હવે 1/2 to ને તો આપણે એઝ ઇટ ઇઝ જ રાખ્યું। હવે શું થશે આમાં જો ચાલો 1 + 1 પછી 5 + 3 પછી થશે 3 + 5 and 7 + 7। ચાલો તો આવી ટર્મ થશે તો તમારો જો આન્સર શું આવશે જો 1/2 to બરાબર। હવે જો ડાયરેક્ટ લખીએ 1 + 1 2 5 + 3 8 5 + 3 8 7 + 7 14। હવે આખાને આપણે 2 વડે ડિવાઈડ કરવાનું તો તમારો આન્સર શું આવશે? આનો તમારી જોડે આન્સર કેવો આવશે બરાબર? હું અહીં આગળ લખીએ આપણે આન્સર તો આન્સર આવશે આપણી જોડે 2/2 એટલે કેટલા થશે 8/2 4 8/2 4 અને 17/4 બરાબર। 17/2 એટલે કેટલા આવશે સોરી 14/2 એટલે તમારી જોડે આન્સર આવશે 7 બરાબર। જે શું છે સમમિત શ્રેણિક છે તો અહીં આગળ લખી દેવાનું જે સમમિત શ્રેણિક બરાબર છે। તો આટલે લગીને આઈ હોપ સો તમને ક્લિયરલી ખબર પડી હશે। તો આ સમમિત શ્રેણિક લગીન બરાબર। હવે આપણે શું કરીશું હવે a + a ટ્રાન્સફર કરીએ અને હવે a - a ટ્રાન્સફર કરીએ। ચાલો શું કરીએ 1/2 to a - a ટ્રાન્સફર। ચાલો તો 1/2 to ચાલો a કેટલો આપેલો છે તમે જોઈ શકો છો બરાબર 1357 ત્યાં શું લખું 1357 માઈનસ a ટ્રાન્સફર કેટલો છે જો તમને આપેલ 1357 ચાલો તો આપણે કરીએ હવે શું થશે તમે ધ્યાનથી જો ચાલો 1/2 to બ્રેકેટ ની અંદર શું આવશે જો 1 - 1 5 - 3
3 minus 5, 7 minus 7. ચાલો આવું થશે. ઓકે, હવે શું આવશે જો તમે ધ્યાનથી જોજો. 1/2 to 1 minus 1 કેટલો થશે 0. 5 minus 3 કેટલો થશે 2. 3 minus 5 કેટલો આન્સર આવશે તમારું -2 બીકોઝ ઓફ બોથની સાઇન કેવી છે ડિફરન્ટ છે અને તે તમારું જો બિગર વેલ્યુ છે એ બિગર ની સાઇન કેવી છે માઈનસ એટલે -2. 7 minus 7 કેટલો થશે 0. તો અહીંયા આગળ શું લખ્યું આપણે 0. બરાબર. ચાલો હવે 2 વડે ડિવાઈડ કરી દો તો શું આવશે 0 divided by 2 0, 2 divided by 2 1. બરાબર. બટ -1 અહીંયા આગળ 2/2 1 અને અહીંયા આગળ 0. ચાલો તો આ શું થઈ ગયો 1/2 to a minus બરાબર a ટ્રાન્સફર. તો આ શું થઈ ગયો જે બી સમમિત શ્રેણિક છે. શું થઈ જે બી સમમિત શ્રેણિક છે. આઈ હોપ સો આટલા લગી તમને ક્લિયર ખબર પડી ગઈ હશે. હવે આને તમારે સમમિત અને વિસમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવો. સરવાળા સ્વરૂપે તો આ સમમિત શ્રેણિક આવ્યું અને આ વિસમિત શ્રેણિક આવ્યો. બરાબર. તો આપણે એના સરવાળા સ્વરૂપ દર્શાવવાનું તો a is equal to શું લખીએ 1/2 to a plus a ટ્રાન્સફર plus 1/2 to a minus a ટ્રાન્સફર. ચલો 1/2 to a plus a ટ્રાન્સફર કેટલો આવ્યો જો તમે જોઈ શકો છો 1447. 1447. ચાલો પ્લસ a minus a ટ્રાન્સફર કેટલો આવ્યો 1447. ઓકે ચાલો અને a માઈનસ આવ્યો છે a minus a ટ્રાન્સફર આવ્યો 0 minus 1 10. ચાલો આવું થઈ ગયું. ઓકે હવે જો 1 plus 0 કેટલા થાય 1. ઓકે 4 plus 1 કેટલા થશે 5 તો 5 આવશે. 4 minus 1 કેટલા થશે 4 minus 1 3 તો 3 આવશે. 7 plus 0 કેટલા આવશે 7 તો 7 આવશે. ચાલો આઈ હોપ સો આટલે લગી ક્લિયરલી ખબર પડી હશે. તો 1357 તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. ઓકે સો આ રીતે તમે સમ કાઉન્ટ કરી શકો છો. તો તમારો આન્સર આવી ગયો છે 1357. ઓકે ચાલો તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. બરાબર. બટ હવે આપણે ખાલી સરવાળા સ્વરૂપે દર્શાવવાનું. તો જો તમે આ વસ્તુ ના લખો તો તમને અહીં સરવાળા સ્વરૂપે જ ખાલી દર્શાવવાનું કહું છે. તો આપણે આ વસ્તુ નહીં લખવાની. બરાબર. કારણ કે અહીં શું કહું છે જો તમે ધ્યાનથી જો શ્રેણિકના સરવાળા સ્વરૂપે દર્શાવ તો સરવાળા સ્વરૂપે આપણે દર્શાવી દીધો. જો તમારી બુકની અંદર પણ એવો આન્સર આપ્યો છે 1447. ઓકે 0 minus 1 10. ઓકે ચાલો તો આ રીતે તમે સરવાળા સ્વરૂપે દર્શાવી શકો. તો આ રીતે આપણે દર્શાવી દીધો સરવાળા સ્વરૂપે. બરાબર. હવે આવી રીતે તમારી જોડે 3 હાર 3 સમ હોય તો પણ તમે ઈઝીલી સમ કાઉન્ટ કરી શકો છો. તો આવો સમ તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે. તો આ સમને પણ આપણે આઈએમપી સમ કન્સિડર કરી દેજો. બટ આને આપણે 2 સ્ટાર આપશું. બરાબર. ચાલો ક્લિયર. હું તમને બરાબર એટલું બધી ઘણી બધી એક્ઝામમાં તો નહીં પૂછાય બટ બાય ચાન્સ તમને પૂછાઈ જાય. બરાબર પૂછાઈ જાય તો તમને આવડવું જોઈએ. બરાબર. હવે અહીંયા આગળ 2 હાથ 2 સ્તંભ છે. હવે 3 હાથ 3 સ્તંભ આવે ને તો પણ તમારી જોડે સેમ ની સેમ મેથડ. બરાબર. હવે 3 હાથ 3 સ્તંભ આવે તો એનો ટ્રાન્સફર કરતા મેં તમને શીખવાડ્યો છે. ખબર છે ને. બરાબર. જો પહેલી તમારી હાર હોય ને 3 હાથ 3 સ્તંભમાં પહેલી હાર એને સ્તંભ બનાવી દેવાનો, બીજી હારને બીજો સ્તંભ, ત્રીજી હારને ત્રીજો સ્તંભ, એવું કરી દેવાનું. ક્લિયર. તે ટ્રાન્સફર મળી જશે. પછી a plus a ટ્રાન્સફર ને a minus a ટ્રાન્સફર 1/2 to બધાના અડધા કરી દો અને પછી સરવાળો સ્વરૂપે બધા જવાબ આવી જશે. ઓકે આઈ હોપ સો તમને આ સમમાં ક્લિયરલી ખબર પડી હશે. આ મેથડમાં પણ તમને ક્લિયરલી ખબર પડી હશે. ચાલો હવે આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈ અને તમારી નોટબુકની અંદર નોટ કરી દેજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો તો આઈ હોપ સો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે અને મેં તમને જેટલા બી બરાબર આ જે સમ સમજાવ્યો આખો એ સમમાં ક્લિયરલી તમને ખબર પડી હશે. ઓકે અને જો તમને કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી અને પૂછી શકો છો. હું તમને એનો જરૂરથી રિપ્લાય આપીશ. ઓકે ચાલો હવે આપણે નવા વિડીયો લેક્ચરમાં નવા સમ નવી મેથડ સાથે મળીશું. ઓકે ત્યાં લગી તમે પ્રેક્ટિસ કરતા રહો. ઓકે ચલો બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ.